વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 7 અને 8. પ્રકરણ 7 વિભાગે તેમાં પહેલો સવાલ, ટૂંક નોંધ લખો. જૈન શૈલી. આ શૈલીના ચિત્રો મુખ્યત્વે જૈન ધર્મના ગ્રંથો જેમ કે કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથામાં જોવા મળે છે. આ ચિત્રકલામાં નીચેની લાક્ષણિકતાઓ છે. તેમાં પહેલું, રેખાઓ. ચિત્રમાં સ્પષ્ટ અને મજબૂત રેખાઓનો ઉપયોગ થાય છે. રંગો મુખ્યત્વે લાલ, પીળો, સોનેરી અને વાદળી જેવા તેજસ્વી રંગોનો ઉપયોગ થાય છે. તેમજ માનવ આકૃતિ. માનવ આકૃતિઓ ખાસ કરીને સ્ત્રી પાત્રો પાતળા અને લાંબી આંખોવાળા દર્શાવાય છે. ઘણીવાર ચહેરાનો એક ભાગ બહાર નીકળતો હોય તેમ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પૃષ્ઠભૂમિ. પૃષ્ઠભૂમિમાં સપાટ રંગો અને ઓછી વિગતો હોય છે. તેનો હેતુ. આ ચિત્રકલાનો મુખ્ય હેતુ ધાર્મિક ગ્રંથોનું સચિત્ર નિરૂપણ કરવાનો હોય છે. ત્યારબાદ બીજો સવાલ, ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો. મુખ્ય પ્રયત્નો અને સંસ્થાઓમાં નીચેના સમાવેશ થાય છે. સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ મુંબઈ. જોકે આ સંસ્થા મુંબઈમાં સ્થિત હતી, પરંતુ તેની સ્થાપનામાં ગુજરાતના પારસી સમુદાયનો મોટો ફાળો હતો અને ઘણા ગુજરાતી કલાકારો ત્યાં તાલીમ લીધી હતી. ત્યારબાદ કલાભવન વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેઠળ સ્થાપાયેલ આ સંસ્થા કલા શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. એનસીએડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત આ સંસ્થાને ડિઝાઇન અને કલા શિક્ષણમાં મોટું યોગદાન આપ્યું છે. સૌરાષ્ટ્ર કલા મંડળ રાજકોટ અને ગુજરાતની અન્ય સ્થાનિક કલા સંસ્થાઓ પણ કલાના પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સરકારી સ્તરે પણ કલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજના અને શાળાઓમાં કલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજો સવાલ, કલાકારનો પરિચય આપો. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર એ ભારતીય કલાના અગ્રણી કલાકાર હતા, જેમણે ભારતીય કલાના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. શૈક્ષણિક પૃષ્ઠભૂમિ. તેમણે શાંતિનિકેતનમાં કલાનું શિક્ષણ મેળવ્યું હતું અને ત્યાં જ કલાભવનની સ્થાપના કરી હતી. તેની શૈલીઓ. તેઓ ભારતીય પરંપરાગત કલા શૈલીને પુનર્જીવિત કરવા માટે જાણીતા છે. તેમણે યુરોપિયન શૈલીના બદલે ભારતીય અને જાપાનીઝ વોશ ટેકનિકનો ઉપયોગ કરીને કલા સર્જન કર્યું. તેમનું મુખ્ય યોગદાન. તેમણે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટની સ્થાપના કરી, જેણે ભારતીય કલાને પ્રોત્સાહન આપ્યું. તેમની પ્રખ્યાત કૃતિઓમાં ભારત માતા અને ઓમર ખ્યાલ શ્રેણીનો સમાવેશ થાય છે. વારસો. તેઓ બંગાળ સ્કૂલ ઓફ આર્ટના મુખ્ય પ્રણેતા હતા, જેણે ભારતીય કલાકારોનો પશ્ચિમી પ્રભાવમાંથી મુક્ત થવા અને પોતાની આગવી શૈલી વિકસાવવા પ્રણેતા આપી. ચોથું, ટૂંક નોંધ લખો. કાંગડા શૈલી. કાંગડા શૈલી એ ભારતીય લઘુચિત્ર કલાની એક પ્રખ્યાત શૈલી છે, જેનો ઉદ્ભવ હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં થયો હતો. તેનો સમયગાળો. આ શૈલી 18મી સદીના મધ્ય ભાગથી 19મી સદીની શરૂઆતમાં તેના સુવર્ણયુગમાં હતી, મુખ્યત્વે રાજા સંસારચંદના શાસન દરમિયાન. વિષયવસ્તુ. આ કલા શૈલી મુખ્યત્વે ધાર્મિક અને પ્રેમ વિષયો પર આધારિત છે. કૃષ્ણ અને રાધાની પ્રેમ કથાઓ, ભાગવત પુરાણ, ગીત ગોવિંદ અને નાયક નાયિકાના ચિત્રો લોકપ્રિય હતા. તેની વિશેષતાઓ. ચિત્રમાં કુદરતી રંગોનો ઉપયોગ થતો હતો. રેખાઓ ખૂબ જ બારીક, નાજુક અને લયબદ્ધ હોય છે. સ્ત્રી સૌંદર્ય, ખાસ કરીને આંખોનું નિરૂપણ અત્યંત આકર્ષક હોય છે. કુદરતી દ્રશ્યો અને પર્વતો, નદીઓ અને વનસ્પતિઓનું સુંદર ચિત્રણ જોવા મળે છે. મહત્વ. કાંગડા શૈલી તેની શાંતિપૂર્ણ અભિવ્યક્તિ, રંગોની સુસંગતતા અને ભાવાત્મક ઊંડાઈ માટે ભારતીય કલામાં વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારબાદ ચેપ્ટર 8 વિભાગ એ. તેમાં પહેલો સવાલ, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા. તેમાં પહેલું, સ્વતંત્ર ભારતની સામે મુખ્ય પડકારો નીચે મુજબ હતા. ભારત પાકિસ્તાનના ભાગલાને કારણે સર્જાયેલ કોમી હુલ્લડો અને શરણાર્થીઓની સમસ્યા. સ્વતંત્ર દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ અને એકીકરણ. નવા રાષ્ટ્રનું બંધારણ ઘડવું અને લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપિત કરવી.
બીજો સવાલ, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો. તો ભારતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઈસરોની સ્થાપના કરી છે. રોહિણી, આર્યભટ્ટ, ભાસ્કર, ઇનસેટ, પીસીએલવી, જીએસએલવી જેવા ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનો સફળતાપૂર્વક વિકસાવ્યા છે. ચંદ્રયાન 1, મંગળયાન અને ચંદ્રયાન 3 જેવી મહત્વાકાંક્ષી અવકાશ યોજનાઓ દ્વારા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત્રીજું, દેશી રાજ્યો રિસાયતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો સમજાવો. તેમાં સરદાર પટેલે દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવટ અને વાટાઘાટોના માર્ગો અપનાવ્યા. તેમની રાતરાઈ કુનેહ અને દૃઢ મનોબળને કારણે 562માંથી મોટાભાગના રાજ્યો સ્વેચ્છાએ ભારતમાં ભળી ગયા. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રાજ્યોનો વિલીનીકરણ માટે તેમણે સમયસર અને નિર્ણાયક પગલાં લીધા. ત્યારબાદ ચોથો સવાલ, જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું અથવા જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું. તેમાં જૂનાગઢનું ભારતીય સંઘ સાથે વિલીનીકરણ લોકમત દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢના નવાબ પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા, પરંતુ જૂનાગઢની બહુમતી પ્રજા ભારત સાથે રહેવા માંગતી હતી. ભારત સરકારે નવાબ નિર્ણયને સ્વીકાર્યો નહીં અને આરઝી હુકુમતની રચના કરી. અંતે ભારતીય સેનાએ જૂનાગઢમાં પ્રવેશ કર્યો અને 20 ફેબ્રુઆરી 1948ના રોજ યોજાયેલ લોકમત દ્વારા જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલું છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.